હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે। તો જે મિત્રોને પીટીસી પ્રથમ વર્ષમાં એડમિશન લેવું હોય એ મિત્રો માટે ફરીથી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। જે મિત્રો દિવ્યાંગ છે અને અન્ય બંને માટે અત્યારે પોર્ટલ ખુલી ગયું છે। તો ફોર્મ જે મિત્રોને રહી ગયું હોય, કોઈને સ્વીકાર કેન્દ્રમાં જમા કરવાનું રહી ગયું હોય તો બધું જ તમે 11 તારીખ લાસ્ટ છે ત્યાં સુધી શરૂ કરી શકો છો, જેની નોટિફિકેશન તમને ptc.dp.gujarat.in ઉપર તમને અહીંયા જોવા મળી જશે। બરાબર, આ વેબસાઇટ ખોલશો તમે એટલે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને નોટિફિકેશન જે નવી આવી ગઈ છે એ જોવા મળશે। તો અહીંયા તમને જોઈ શકો છો આપણે। બરાબર, દિવ્યાંગ અને અન્ય ઉમેદવારો માટે ડીએલએડ પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સૂચના। તમને ખબર છે મિત્રો કે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયાને બધું આપણું પૂર્ણ થઈ ગયું હતું અને પછી થોડીક જે મેરિટ ને બધું પાડવાનું હતું બહાર, એ થોડીક પ્રક્રિયા તમારી સ્થગિત થઈ ગઈ હતી, જે હવે ફરીથી તમને ફોર્મ ભરવા માટેનો થોડો સમય મળેલો છે। બરાબર, દિવ્યાંગ અને અન્ય ઉમેદવારોએ ડીએલએડના પ્રથમ વર્ષ પ્રવેશ 2026-27 માટે તારીખ 5/8/2026 થી તારીખ 11/8/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। કે જે મિત્રોને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય, કોઈએ ફી જમા ન કરી, એ બધું જ અત્યારે ફરીથી પોર્ટલ તમારું ખુલી ગયું છે। તો જે મિત્રોને ફરી પાછો વિચાર કર્યો હોય કે મારે ડીએલએડ કરવું છે 2 વર્ષ પછી ટેટ પાસ કરીને અને પ્રાઇમરી ટીચર બનવું છે, એ મિત્રોએ આમાં ફોર્મ ભરી દેવું। બરાબર, લાસ્ટ ડેટ તમને અહીંયા તમે જોઈ શકો છો 11/8/2026 ઓનલાઈન ફોર્મ ભરી શકાશે આપી છે। ઘણા મિત્રોને આમાં ફી ભરવાનું ને એવું પણ બાકી રહી ગયું છે, તો એના માટેને પણ તમને અહીંયા જોવા મળશે। જે ઉમેદવારોએ અગાઉ ફોર્મ ભરેલા છે તેમણે નવેસરથી ફોર્મ ભરવાની જરૂર નથી। બરાબર, જે કોઈ ઉમેદવાર અગાઉ ફોર્મ ભરેલું હોય અને દિવ્યાંગ કે બેસ્ટ ઓફ 2 પોલિસી અંતર્ગત માર્ક સુધારવા માંગતા હોય, તેને જે સ્વીકાર કેન્દ્ર ખાતે ફોર્મ ભરેલ છે ત્યાં જઈને આ બાબતની અરજી આપવાની રહેશે અને ત્યારબાદ ફોર્મમાં સુધારાની મંજૂરી આપવામાં આવશે। ફોર્મમાં સુધારા બાદ તે અરજી તે જ સ્વીકાર કેન્દ્ર ખાતે ફરીથી જમા કરાવવાની રહેશે। એટલે ઘણા મિત્રોને આમાં સુધારા વધારા ફોર્મ ભર્યું હોય એમાં કરવા હોય તો અત્યારે 11 તારીખ સુધીમાં તે થઈ શકશે। આ પ્રકારના ઉમેદવારો કે જેને અગાઉ ફી ભરીને પહોંચ મેળવે છે તેમણે નવેસરથી ફી ભરવાની રહેતી નથી। એટલે તમે મિત્રો સુધારા કરશો તેમ છતાં તમારે એકવાર તમે ફોર્મ જમા કરાવીને ફી ભરી દીધી છે તો નવેસરથી તમારે ફી ભરવાની રહેશે નહીં। જે ઉમેદવારે અગાઉ ફોર્મ ભરેલ છે પણ સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવેલ નથી, તેઓ અગાઉ ભરેલું ફોર્મ આધાર પુરાવા સાથે જમા કરાવી શકશે। તો ઘણા મિત્રોને એવું થયું હોય છે કે ફોર્મ તો ભરાઈ ગયું હોય પણ સ્વીકાર કેન્દ્રે જમા કરાવવાનો લાસ્ટ ડેટ નીકળી ગઈ, તો એ મિત્રો પણ જો તમારી પાસે ફોર્મ ભરેલું પડ્યું હોય તો તમે તેનું જમા ત્યાં કરાવી શકો છો। તો અત્યારે 11 તારીખ લગીને ફરીથી તમને ફોર્મ ભરવાનો ચાન્સ આપવામાં આવ્યો છે। તો જે મિત્રોને ડીએલએડ કરવું હોય તે મિત્રો ફોર્મ ભરી દેજો। અને અહીંયા તમને આપેલું જ છે કે અનિવાર્ય કારણોસર જે ડીએલએડની મેરિટને બધું હતું ને એ સમયપત્રકમાં ફેરફારની જરૂરિયાત ઊભી થયેલ હતી, એટલે એ નવું સમયપત્રક હવે જાહેર કરશે। હવે તમને આ ફોર્મ ભરવા માટે જુઓ તમને અહીંયા લાસ્ટ ડેટ આપી દીધી છે 11 તારીખ, એટલે હવે 11 તારીખ પછી તમારું મેરિટ પછી કોલેજોનું લિસ્ટ તો આવી ગયું છે, તેમ છતાં એમાં કંઈ સુધારો વધારો હશે તો ફરીથી અપડેટ તમને આમાં જોવા મળશે। તો જે મિત્રોને ફોર્મ ભરવાનું હોય એ મિત્રો ભરી દેજો। બરાબર, અત્યારે આટલું જ, વિડીયોને પૂર્ણ કરી છે। રાધે રાધે।